નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ વિશે. તો આવતા મહિનેથી વિધવા મહિલાઓની સહાયમાં 5 નવા બદલાવ થવા જઈ રહ્યા છે. તો મિત્રો, નવા બદલાવથી વિધવા મહિલાઓને કેટલો મોટો ફાયદો થશે તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તેથી આ વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ નમ્ર વિનંતી. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર રાજ્યની વિધવા મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવા મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના હેઠળ વધુને વધુ વિધવા મહિલાઓને લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે વર્ષ 2025-26ના બજેટમાં ગત વર્ષની સરખામણીએ જંગી સૌથી મોટો વધારો ₹700 કરોડનો કરવામાં આવ્યો છે. હવે આ યોજના માટે કુલ ₹3015 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. તેથી વિધવા મહિલાઓને સૌથી મોટો ફાયદો થવાનો છે, જે 700 કરોડથી ફાયદો થયો છે. અને તેની સરખામણીએ હવે આ યોજના માટે 3015 કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને તે ગયા વર્ષે એટલે કે વર્ષ 2024-25માં પણ ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ 16,49,000થી વધુ વિધવા મહિલાઓને ₹2166.64 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. અને આ આંકડા ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિમેન લેડ ડેવલપમેન્ટના મંત્રને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. અને મિત્રો, ગંગા શ્રુપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવનારા ડાંગ જિલ્લાના જે સહાય મેળવી છે તેમને અનુભવ જણાવતા કહ્યું છે કે તેમના પતિનું અવસાન જુલાઈ 2021માં થયું હતું. ત્યારબાદ તેમના આ યોજના વિશે પણ જાણ થઈ અને હવે તેમને દર મહિને ₹1250ની સહાય ઘરે બેઠા મળે છે, જે તેમના ઘર ખર્ચમાં મદદરૂપ થાય છે. તેમણે આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો સૌથી મોટો આભાર માન્યો છે. પાટણના રહેવાસી હિનાબેનને પણ અને ત્યારબાદ નિકિતાબેન પ્રજાપતિને પણ આ યોજનાનો સૌથી મોટો લાભ મળ્યો છે. તેમને જીવન માટે આશાનું કિરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ યોજના દ્વારા જે સહાય મળે છે તેનાથી તેમને માત્ર ઘર ખર્ચ જ નહીં પરંતુ તેમના બાળકોના પણ ભવિષ્યના શિક્ષણ માટે પણ ઘણી મદદરૂપ મળે છે. અને આ માટે તેઓ ગુજરાત સરકારનો સૌથી મોટો આભાર માને છે. ગુજરાત સરકારે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને વિધવા મહિલાઓ પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે. વર્ષ 2020-21માં આ યોજના માટેનું બજેટ ₹549.74 કરોડ હતું, જે વર્ષ 2025-26માં લગભગ 500%થી વધીને 3015 કરોડ સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં આ યોજના
યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં પણ સૌથી મોટો સતત વધારો થયો છે. જે આપણે વધારાની વાત કરીએ તો સૌથી વધારો તેમાં થયો છે. નાણાકીય વર્ષ 2021માં વાત કરીએ તો બજેટની જોગવાઈ 549.74, ખર્ચ કરોડમાં 13.38 કરોડ, લાભાર્થીઓની સંખ્યા 8.16. ત્યારબાદ વર્ષ 2021-22માં બજેટ જોગવાઈ 753.47, ખર્ચની વાત કરીએ તો 1768.86, લાભાર્થીઓની સંખ્યા 11.61. ત્યારબાદ વર્ષ 2022-23માં 917.02, ખર્ચ 2156.29, લાભાર્થીઓની સંખ્યા 13.62 લાખ. ત્યારબાદ 2023-24માં બજેટની જોગવાઈ કરોડમાં વાત કરીએ તો 1981.73 કરોડ, ખર્ચ કરોડમાં વાત કરીએ તો 2297.43 કરોડ, લાભાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો 14.97 લાખ. અને છેલ્લે 2024-25ના ફેબ્રુઆરી 2025 સુધીની વાત કરીએ તો તેમાં 2362.67 બજેટની જોગવાઈ કરોડમાં અને ખર્ચ કરોડની વાત કરીએ તો 2166.67 કરોડનો ખર્ચ. લાભાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો 16.49 લાખ. તો મિત્રો આવી રીતે નાણાકીય વર્ષમાં ખર્ચ અને બજેટ પ્રમાણે લાભાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. અને મિત્રો રાજ્ય સરકારે વર્ષ 2019માં આ યોજના હેઠળ વિધવા મહિલાઓને આપવામાં આવતી માસિક આર્થિક સહાયની રકમ વધારીને ₹1250 કરી હતી અને આ રકમ સીધી તેમના બેંક ખાતામાં બેનિફિટ ટ્રાન્સફર તરીકે મોકલવામાં આવે છે. અને આ નિર્ણય કર્યા બાદ આ ઉપરાંત અગાઉ વિધવા મહિલાઓનો પુત્ર 21 વર્ષનો થતા હોય ત્યારે આ સહાય બંધ કરવામાં આવતી હતી, પરંતુ હવે આ નિયમ રદ કરીને મહિલાઓને આજીવન આ યોજનાનો લાભ મળે છે. સરકારે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે વાર્ષિક આવક મર્યાદા ₹47,000થી વધારીને 1,20,000 અને શહેરી વિસ્તારની મહિલાઓ માટે 68,000થી વધારીને 1,50,000 કરી છે. આના કારણે યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં પણ સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. અને વર્ષ 2018-19માં આ યોજના માત્ર 1.64 લાખ લાભાર્થીઓ હતા, જે ફેબ્રુઆરી 2025 સુધીમાં વધીને 16.49 લાખ સુધી પહોંચી ગયા છે. અને મિત્રો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દ્વારા ગુજરાત સરકારે વિધવા મહિલાઓ માટે આર્થિક સુરક્ષા અને ગરિમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. આ કલ્યાણકારી પહેલને વધુ વિસ્તૃત કરીને ગુજરાત સમગ્ર ભારતમાં મહિલા સશક્તિકરણ અને સમાનતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.